આઈ હોપ સમવિભાજન વાળો વિડીયો જોયા પછી હવે કોઈને પણ સમવિભાજનમાં કોઈ તકલીફ નહીં રહી હોય, છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું તમને જવાબ આપીશ. જરૂર હશે તો બીજો વિડીયો પણ બનાવીશ. આજે આપણે અર્ધીકરણની વાત કરીશું. અર્ધીકરણ. હવે આપણને થાય કે સમવિભાજનથી સરસ નવા કોષોનું નિર્માણ થતું હતું અને એના ઘણા બધા ફાયદા પણ હતા, એ પણ આપણે એક વિડીયોમાં જોયું. તો પછી અર્ધીકરણની જરૂર શું કામ કરી? આ વિશિષ્ટ પ્રકારના બીજા કોષ વિભાજનની જરૂર કેમ પડી એનો જવાબ આપીએ. તો જો લિંગી પ્રજનન કરતા પ્રાણી હોય એમાં શું થાય? જન્યુઓનું નિર્માણ થાય. આ છે શુક્રકોષ, આ છે અંડકોષ. નરજન્યુ, માદાજન્યુ, એ બંનેનું મિલન થાય. એને શું કહેવાય? ફલન. ફલનથી ફલિતાંડ બને. હવે આ જે ફલિતાંડ બને એમાં રંગસૂત્રની સંખ્યા આ બંને કરતા ડબલ હોય. એટલે ધારો કે આમાં રંગસૂત્રની સંખ્યા n છે, અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા n છે, તો ફલિતાંડમાં 2n. હવે જો તમે વિચારો કે જો શુક્રકોષ અને અંડકોષ બંનેમાં રંગસૂત્રોની સંખ્યા 2n હોય, જો એ પણ સમવિભાજનથી બને તો સંતતિમાં તો 2n ની જગ્યાએ 4n થઈ જાય. રંગસૂત્રોની સંખ્યા જ વધી જાય. આનુવંશિકતા જળવાય નહીં, જાતિનું અસ્તિત્વ જળવાય નહીં. એ ના ચાલે. પિતૃકોષમાં જેટલા રંગસૂત્ર હોય, પિતૃઓમાં જેટલા રંગસૂત્ર હોય એટલા જ રંગસૂત્ર સંતતિમાં હોવા જોઈએ. એના માટે અમુક કોષો છે જે પોતે દ્વિકીય છે, 2n, પણ એક વિશિષ્ટ પ્રકારનું કોષ વિભાજન કરે છે અને એમાંથી આ જન્યુઓ બનાવે છે. અને એ કોષ વિભાજનને જ આપણે શું કહીએ છીએ? અર્ધીકરણ. અર્ધીકરણ એ જનન કોષોના નિર્માણ માટે થતી વિશિષ્ટ પ્રકારની કોષ વિભાજનની પ્રક્રિયા છે. અર્ધીકરણ જનન કોષોમાં થાય છે અને જન્યુઓના નિર્માણ માટે થાય છે. આ જન્યુઓમાં નથી થતી, જન્યુઓના નિર્માણ માટે થાય છે. બરાબર? શુક્રપિંડ અને અંડપિંડના અમુક વિશિષ્ટ કોષોમાં આ પ્રકારનું સમવિભાજન થાય, જેનાથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય અને જ્યારે ફલન થાય ત્યારે ફરીથી એ ડબલ થઈ જાય. હવે આ તો આપણે વાત કરી કે અર્ધીકરણની જરૂર કેમ પડી. હવે અર્ધીકરણની કેટલીક વિશેષતા છે એ આપણે જોઈએ. સૌથી પહેલા અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે, તો આપણે હમણાં જ કીધું. તો શું થવું જોઈએ? કોષ કેન્દ્ર વિભાજન અથવા તો કોષ વિભાજન 2 વાર થવું જોઈએ. કોષ કેન્દ્ર વિભાજન અને કોષ વિભાજન 2 તબક્કામાં થાય છે, 2 વાર થાય છે. અને પહેલું વિભાજન થાય ને અર્ધીકરણ 1 અને બીજું વિભાજન થાય ને અર્ધીકરણ 2 કહેવાય. આમ તો સળંગ જ પ્રક્રિયા છે, પણ અભ્યાસની સરળતા માટેના તબક્કામાં વિભાજિત કરી દીધા છે. હવે આપણને ખબર છે કોષ વિભાજનમાં S તબક્કો હોય, યાદ છે ને? આંતરાવસ્થા G1, S, G2. હવે S તબક્કામાં શું થાય? S તબક્કામાં રંગસૂત્રનું સ્વયંજનન, DNA નું સ્વયંજનન, એનાથી 2 સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓનું નિર્માણ થાય. આ બધું જ હું તમને આકૃતિમાં બતાવું છું. સમજાત રંગસૂત્રની જોડીઓ બને અને પુનઃ સંયોજન પણ થાય, જે ભિન્નતા માટે જરૂરી છે, અને 4 એકકીય કોષોનું સર્જન થાય. સમવિભાજનમાં કેટલા કોષોનું સર્જન થતું હતું? 2 દ્વિકીય કોષોનું. અહીંયા 4 એકકીય કોષોનું. હવે પુનઃ સંયોજન થાય છે ને, આ ચેપ્ટરમાં અહીંયા તમને ખબર પડશે કે તમે અદ્દલ તમારા માતા પિતા જેવા કેમ નથી.
અને તમે અદ્દલ તમારા માતા પિતા જેવા તો નથી જ, પણ તમારા ભાઈ બહેન પણ તમારા કરતા અલગ કેમ દેખાય છે, એ વાતનો જવાબ તમને અહીંયા મળશે. બરાબર? જો અહીંયા મેં મસ્ત આકૃતિ બતાવી છે. સૌથી પહેલા આપણે કહ્યું એમ અર્ધીકરણમાં કોઈ દ્વિકીય કોષ હશે જે અર્ધીકરણ 1 પામશે પહેલા, અને અર્ધીકરણ 1માં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જશે. એમસીક્યુ માટે યાદ રાખજો, એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી તમને પૂછે, કોઈ પણ કોષનું ઉદાહરણ આપે કે દાખલા તરીકે કોઈ એક કોષ છે, જેમ કે કોઈ એક સજીવ છે જેના દૈહિક કોષમાં રંગસૂત્રની સંખ્યા 32 છે. હવે એમાં અર્ધીકરણ 1 થાય છે. તો અર્ધીકરણ 1 ના અંતે તેના કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? હવે તમને એ તો ખબર છે કે અર્ધીકરણ આખું પૂરું થઈ જાય પછી રંગસૂત્રની સંખ્યા એના કરતા અડધી એટલે કે 16 થઈ જાય, પણ અર્ધીકરણ 1 ના અંતે કેટલી થાય? તો અર્ધીકરણ 1 ના અંતે જ રંગસૂત્રની સંખ્યા 16 થઈ જાય છે. કેવી રીતે હું તમને ડિટેલમાં સમજાવું છું, પણ આવો એમસીક્યુ આવી શકે છે. આવો એમસીક્યુ આવી શકે છે. અહીંયા કોઈ પણ નંબર આપી દે, કાં તો 2n આપી દે, કાં તો મનુષ્યનું જ ઉદાહરણ આપે. બરાબર? તો અર્ધીકરણ 1 ના અંતે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને આપણને 2 કોષો મળે, 2 એકકીય કોષ. અર્ધીકરણ 1 ના અંતે આપણને 2 એકકીય કોષ મળે. પહેલા દ્વિકીય કોષ હતો, અર્ધીકરણ 1 થયું, 2 એકકીય કોષ મળ્યા. હવે અર્ધીકરણ 2 થશે, ફરીથી અર્ધીકરણ 2 થશે અને દરેક કોષમાંથી બીજા 2 કોષ બનશે, એટલે ટોટલ 4 કોષ, એ 4 એ 4 એકકીય હશે. હવે તમે એક વસ્તુ ધ્યાન આપ્યું હોય તો તમને ખબર પડશે કે અર્ધીકરણ 2 એ બીજું કંઈ નથી, સમવિભાજન જ છે. સમવિભાજનમાં શરૂઆત આપણે જેટલા રંગસૂત્રોથી કરીએ છીએ એટલા જ રંગસૂત્ર આપણને બાળકોષમાં મળે. હવે જો સમવિભાજનમાં આપણે 2n થી શરૂઆત કરતા હતા અને અમુક વાર અપવાદો એમાં આપણે n થી પણ શરૂઆત કરતા હતા, તો અર્ધીકરણમાં એ જ થયું છે. અહીંયા આપણે n થી શરૂઆત કરી છે, અહીંયા 2 કોષ છે એટલે આપણને 4 મળ્યા. સમવિભાજન જેવું જ, અર્ધીકરણ 2 એટલે સમવિભાજન જેવું જ. ફરક શું છે એ હું તમને કહું. જો આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં 2n46 છે. હવે આ 2n નો મતલબ શું અને n નો મતલબ શું? તો તમારા એક કોષમાં, તમારા દૈહિક કોષમાં રંગસૂત્ર 46 હોય, પણ 2n એટલે જોડીમાં હોય. 23 રંગસૂત્ર છે ને એ જોડીમાં હોય. જોડ નંબર 1, જોડ નંબર 2 થી 23 જોડી. અને જોડીનો મતલબ શું કે એ બંને દેખાવમાં એક સરખા હોય. કઈ રીતે? તો આવી રીતે. ધારો કે આ કોઈ એક જોડી છે, આ કોઈ એક જોડી છે, એમાં આ એક રંગસૂત્ર છે અને આ બીજું રંગસૂત્ર છે. એ બંને કેવા હશે? તો લંબાઈમાં અને દેખાવમાં એક સરખા. લંબાઈમાં અને દેખાવમાં એક સરખા. એને જ આપણે શું કહીએ છીએ? સમજાત રંગસૂત્ર. અંગ્રેજીમાં હોમોલોગસ ક્રોમોઝોમ્સ. જો અહીંયા હું લખી દઉં, હોમોલોગસ એટલે કે સમજાત. એમની દેખાવ, એમની લંબાઈ એક જેવી છે. હવે તમને થાય કે એમની લંબાઈ કેમ એક જેવી છે? કારણ કે આમાંથી એક રંગસૂત્ર છે ને એ તમારી માતામાંથી આવ્યું છે
એક રંગસૂત્ર અંડકોશમાંથી આવ્યું છે અને બીજું રંગસૂત્ર શુક્રકોશમાંથી આવ્યું છે. ખબર પડી? જો પહેલા પણ આપણે કીધું કે આ તમારું, ધારો કે આ તમારું શુક્રકોશ અને આ અંડકોશ. શુક્રકોશમાં જે રંગસૂત્રો હોય એની સંખ્યા છે 23, એ તમને પિતામાંથી મળે, અને અંડકોશમાં પણ 23, અને એ જ્યારે જોડાય ત્યારે તમે 46 કોષવાળા સજીવ બનો. હવે એમાં થાય શું? આ 23માંથી કોઈ પણ એક રંગસૂત્રને ધ્યાનમાં લઈએ. રંગસૂત્ર નંબર 1 નંબર આપી દઈએ સમજવા માટે. તો રંગસૂત્ર નંબર 1માં આ એક રંગસૂત્ર છે જે જોડી નંબર 1 છે, એ જોડી નંબર 1માં એક રંગસૂત્રને સીધું પિતાના શુક્રકોશમાંથી મળે, અને બીજું રંગસૂત્ર સીધું માતાના અંડકોશમાંથી મળે. હવે આ રંગસૂત્રમાં જે જનીનો હોય ને એ સિમિલર હોય, મતલબ એના લક્ષણો, જેમ કે આ રંગસૂત્રમાં આટલું ભાગ કોઈ એક જનીનને પ્રદર્શિત કરે છે અને એ છે આંખોની કીકીની રંગ માટે, તો આ રંગસૂત્રમાં પણ એ ભાગ એ જ લક્ષણ પ્રદર્શિત કરતું હશે. ખબર પડી? આખા જનીનો, આખા રંગસૂત્ર પર જે જનીનો હશે ને એ સમાન પ્રકારના હશે, એટલે જ શું નામ આપ્યું? સમજાત રંગસૂત્ર. હવે બીજી જોડી જોઈએ. આ રે બીજી જોડીમાં શું છે? તો એમાં પણ 2 સમજાત રંગસૂત્ર છે. એક તમને પિતામાંથી મળ્યું છે, બીજું માતામાંથી મળ્યું છે. ત્રીજું ઉદાહરણ લઈએ. એક તમને પિતામાંથી મળ્યું છે અને બીજું માતામાંથી મળ્યું છે. હવે આંતરાવસ્થા દરમિયાન જ્યારે ડીએનએ ડબલ થાય, ત્યારે આંતરાવસ્થા દરમિયાન આવી રીતે રંગસૂત્ર સ્વરૂપે નહીં હોય, પણ તમને સમજવામાં સરળતા રહે એટલે હું તમને બતાવું છું કે ખરેખર થાય છે શું. આંતરાવસ્થા દરમિયાન ધારો કે જે જનીન દ્રવ્ય છે એને હું રંગસૂત્ર સ્વરૂપે બતાવું તો એ કેવું દેખાય? તો બધું જ ડબલ થાય. તો આ જે પિતા તરફથી મળ્યું હતું આપણને રંગસૂત્ર, એ પણ ડબલ થશે. જો ડબલ થઈ ગયું, આ એક અને બીજું. માતા તરફથી મળ્યું હતું એ પણ ડબલ થશે, આ એક આ બીજું. એવી જ રીતે આમાં પણ એવું થશે અને આમાં પણ એવું થશે. ખબર પડી? હવે અર્ધીકરણ 1 થશે, એમાં શું થશે? એમાં રંગસૂત્રની સંખ્યા અડધી કેમ થાય છે હું તમને સમજાવું છું. અર્ધીકરણ 1માં આ એક રંગસૂત્ર છે, એક રંગસૂત્ર એ એક કોષમાં જતું રહેશે, અને આ બીજું રંગસૂત્ર દરેક જોડીમાંથી એ બીજા કોષમાં જતું રહેશે. અર્ધીકરણ 1ના અંતે 2 કોષ બને, આપણને ખબર છે. એમાં શું થાય? તો આ જે જોડીઓ હતી ને સમજાત રંગસૂત્રની, ડબલ થયેલી જોડીમાં પણ ડબલ થયું છે દરેકમાં. જો આ 1 2 આ 1 2 ડબલ થયું છે ને. રંગસૂત્ર કેટલા? 2, પણ જનીન દ્રવ્ય કેટલું? ડબલ. તો દરેક જોડી એક એકમાં જતી રહેશે. આમાંથી આમાંથી આ. હવે તમે કહેશો કે આ રંગસૂત્ર પિતામાંથી આવ્યું હતું, આ રંગસૂત્ર પિતામાંથી આવ્યું હતું અને એ એક કોષમાં ગયું. આ રંગસૂત્ર માતામાંથી આવ્યું હતું, એ બીજા કોષમાં ગયું. તો જો દરેક રંગસૂત્રમાં એવું થાય કે પિતા વાળા એકમાં, માતા વાળા બીજામાં, તો જે બાળક બને એમાં કેવી પોસિબિલિટી રહે કે એક બાળક બને એ અદ્દલ એના પિતા જેવું જ હોય અને બીજું બાળક બને અદ્દલ એની માતા જેવું હોય. શું એવું થાય છે? કોઈ દુનિયામાં કોઈ પણ એવું બાળક છે કે જે અદ્દલ એની માતા જેવું કે અદ્દલ પિતા જેવું હોય? થોડો ફરક હોય, ઘણો ફરક હોય અમુક વાર. તો આ જે થાય છે ને, જે રંગસૂત્રની જોડીઓ જાય છે ને, રેન્ડમલી જાય છે. જો જેમ કે આ વાદળી રંગનું છે, આ પિતાવાળું જે ખાલી છે એ પિતાવાળું છે, તો એ આમાં ગયું. આ જાંબલી રંગનું છે પિતાવાળું, એ આમાં ગયું. પણ લીલા રંગમાં મેં તમને બતાવ્યું કે લીલા રંગમાં જે માતાવાળું રંગસૂત્ર હતું એ આમાં ગયું. એનો મતલબ શું? કે આ રંગસૂત્ર પર જેટલા પણ જનીનો હશે એના લક્ષણો હશે એ પિતા જેવા આવશે. આ રંગસૂત્ર પર જેટલા જનીનો હશે એના લક્ષણો પિતા જેવા આવશે.
અને આ રંગસૂત્ર પર જે લક્ષણો હશે એ માતા જેવા આવશે. કોમ્બિનેશન થાય છે, બરાબર. એવી જ રીતે આમાં આ બંને માતા જેવા છે, આ એક પિતા જેવું છે. 3નું ઉદાહરણ એટલે લઉં છું કે તમને સારી રીતે ખબર પડે. આમાં બાળકોને બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે. હવે અર્ધીકરણ 2 આપણે શું કહ્યું? અર્ધીકરણ 2 બીજું કંઈ નથી, સમવિભાજન છે. એમાં શું થાય છે? તો આ જે હતું એ છૂટું પડી જાય. જો આ ડબલ છે તો એક કોષમાં આ જશે, એક કોષમાં આ જશે. આ દેખાય છે, એક વાદળી એક વાદળી. આ ગ્રીન, એક કોષમાં આ ગયું, એક કોષમાં આ ગયું. આ ગ્રીન, આ ગ્રીન. આ જાંબલી, એક કોષમાં આ ગયું, એક કોષમાં આ ગયું. એક આ. એવી જ રીતે આમાં પણ એવું જ થશે. જો આ વાદળી ગયું બંનેમાં એક એક, આ જાંબલી ગયું એક એક, અને આ ગ્રીન ગયું એક એક. ખબર પડી કે નહીં? જો હજુ પણ કોઈ ડાઉટ હોય મને કમેન્ટમાં પૂછો. I would be glad to solve your doubts. અને અહીંયા સુધી જો તમને બધી ખબર પડી ગઈ હોય, અત્યાર સુધી કોઈ કન્ફ્યુઝન્સ હોય અને આ વિડીયો જોવાથી ક્લિયર થયા હોય તો એ પણ મને કમેન્ટમાં જણાવો. બરાબર? ચલો, હવે અર્ધીકરણને આપણે 2 અવસ્થામાં વિભાજિત કરી દીધું કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. હવે કોઈ પણ કોષ વિભાજન હોય એમાં પાછા 4 તબક્કા હોય: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા. પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ. તો એક છે ને તો એની પાછળ એક લખી દેવાનું. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, અંત્યાવસ્થા 1. પ્રોફેઝ 1, મેટાફેઝ 1, એનાફેઝ 1, ટીલોફેઝ 1. અને અર્ધીકરણ 2, પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. પ્રોફેઝ 2, મેટાફેઝ 2, એનાફેઝ 2 અને ટીલોફેઝ 2. હવે આવતા વિડીયોમાં આપણે અર્ધીકરણનું ડિટેલમાં તબક્કાનો અભ્યાસ કરીશું.